नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ આપણે ધોરણ 10 ના ગણિત વિષયના વર્ષ 19-20ના પ્રકરણ 6 ત્રિકોણ એનો અભ્યાસ કરીએ છીએ। એમાં આપણે સ્વાધ્યાય 6.4 નો અભ્યાસ કરીએ છીએ। સ્વાધ્યાય 6.4 માં આપણે 3 દાખલા જોયા। બે દાખલા જોયા અને આપણું સ્વાધ્યાય 6.4 એ સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળના મુદ્દા પર આધારિત છે અને એમાં આપણે જેનો ઉપયોગ કરવાનો છે એ પ્રમેય 6.6 બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, આનો આપણે ઉપયોગ કરવાનો છે અને એ રીતે દાખલા કરવાના છે। દાખલા નંબર 3। દાખલા નંબર 3 ની રકમ છે સ્વાધ્યાય 6.4 ના ત્રીજો દાખલો છે। આપેલ આકૃતિમાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી એક જ પાયા બીસી પરના બે ત્રિકોણો છે। એક જ પાયા પરના ત્રિકોણો આ પણ આપણે શીખી ગયા છે 9મા ધોરણમાં। શું આ કઈથી શીખ્યા? ગમે તેવા બસ ગપ્પા માર દેવાના એવું। હવે કહે છે જો એડી અને બીસી, એડી એ બીસી ને ઓ માં છેદે તો સાબિત કરો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી નો ગુણોત્તર બરાબર AO અપન DO। AO અપન DO। તો ઉકેલ સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે ને? હા, આકૃતિ આપેલ છે બરાબર। તો આપેલી આકૃતિનો જરી અભ્યાસ કરી લો। આકૃતિનો અભ્યાસ કરોલા। અહીંયા આપણને રકમમાં તો એવું કીધું છે કે બે ત્રિકોણો છે અને અહીંયા આપેલો છે ચતુષ્કોણ। તો બે ત્રિકોણો ભેગા થઈને ચતુષ્કોણ બને એટલે ચતુષ્કોણ ના વિકર્ણો એને બે ત્રિકોણોમાં ફેરવે, આવું આપણને ખબર છે બરાબર। તો ચતુષ્કોણ છે ABCD, ABDC બરાબર। તો એનાથી તમારા બે ત્રિકોણો ABC પેન્સિલ, ત્રિકોણ ABC અને DBC, આ એક ત્રિકોણ અને આ આખું, આ બે ત્રિકોણ બરાબર। આ બે ત્રિકોણ એ એક જ પાયા પર છે અને એ પાયાનું નામ છે BC। આ પાયો છે BC બરાબર। એના બે ત્રિકોણો છે, અડધો આ ને અડધો આ। હવે જો AD એટલે વિકર્ણ એ BC ને O બિંદુમાં છેદે છે તો સાબિત કરો કે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ AO અને DO એટલે આ બે જેટલું થાય। આવો એક દાખલો આપણે આગળ કરી ગયા છે। ક્યાં આગળ? હા, અલે આ ચતુષ્કોણ નતા બનાવતા આમ લંબાઈને, પછી આ ને આ ને આ ને આ સરખા। ચલો હવે સ્ટેપ નંબર 2 AM લંબ BC અને DN લંબ BC, AN અને DM એ પાયા પરના લંબ દોરો। 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 AN અને DM એ પાયા પરના લંબ દોરો।
સ્ટેપ નંબર 3 એનાથી શું થશે? આથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બીસી પાયો છે, પાયો ગુણ્યા વેધ, અને બીજો ત્રિકોણ ડીબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો બીસી અને વેધ ડીએન પાયો ગુણ્યા વેધ બરાબર. તો બંનેનો ગુણોત્તર તો એબીસી અપન ડીબીસી બરાબર 1/2 ગુણ્યા બીસી ગુણ્યા એએમ ભાગ્યા 1/2 ગુણ્યા બીસી ગુણ્યા ડીએન. તો આ 1/2 અને બીસી બે ઉડી જશે. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી ના ક્ષેત્રફળનો ગુણોત્તર એએમ અપન ડીએન થશે. સ્ટેપ નંબર 4. તો આના દ્વારા હવે તમને બીજા બે ત્રિકોણ મળ્યા. આટલો બધો દમ પાછળ કેમ કરે? હા તો બરાબર. તો ત્રિકોણ એએમઓ અને ત્રિકોણ ડીએનઓ. હવે એએમઓ કયું છે? ત્રિકોણ એએમઓ એટલે આ બીજી આકૃતિમાં વચ્ચેનું, અને બીજું ત્રિકોણ ડીએનઓ એટલે આ વચ્ચેનું ત્રિકોણ. તો આ ત્રિકોણમાં તમે જોઈ શકો કે એએમઓ અને ડીએનઓ એ કાટખૂણા છે, એટલે ખૂણો એમ અને એન એ કાટખૂણા છે, અને એઓએમ અને ડીઓએન, એઓએમ એટલે આ ખૂણો અને આ ખૂણો, આ બંને કોણ છે? અભિકોણ છે બરાબર. તો સમરૂપતાની ખોખુ શરત મુજબ ત્રિકોણ એએમઓ સમરૂપ ત્રિકોણ ડીએનઓ થાય, એટલે આ બે ત્રિકોણો સમરૂપ થાય. એના પરથી એની અનુરૂપ બાજુઓ, તો માટે અનુરૂપ બાજુ નો ગુણોત્તર, અનુરૂપ બાજુનો ગુણોત્તર એએમ અપન ડીએન, એએમ અપન ડીએન અને એઓ અપન ડીઓ, આ બાજુઓનો ગુણોત્તર આવી રીતે થાય. એને આપણે પરિણામ નંબર 2 કહીએ. તો સ્ટેપ નંબર 5 પરિણામ 1 અને 2 પરથી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી ના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર એએમ અપન ડીએન બરાબર એઓ અપન ડીઓ, આવું તમે લખી શકો. કારણ કે આના બરાબર આ છે અને આના બરાબર આ છે, તો આ બે બરાબર જ થાય બરાબર. એ રીતે આપણે કરી શકીએ. જો બેક છે. ચલો દાખલા નંબર 4. એના હાથ પકડી રાખ. આ બાયલો હાથ ના પકડીશ. સ્વાધ્યાય 6.4 નો દાખલા નંબર 4. એની રકમ છે: જો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળો સમાન હોય તો સાબિત કરો કે તે એકરૂપ છે. સાબિત કરો કે તે એકરૂપ છે. ક્ષેત્રફળ સમાન હોય એટલે ક્ષેત્રફળ એટલે માપ, માપ સમાન હોય તો એ ત્રિકોણો એકરૂપ જ હોય ને બરાબર. ચલો ઓકે. સ્ટેપ નંબર 1 પક્ષ. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર અને ત્રિકોણ એબીસી બરાબર ત્રિકોણ પીક્યુઆર આ સમરૂપ છે તો સમરૂપતાની નિશાની, અને એકરૂપ છે એટલે સરખા. એકરૂપ છે એટલે સરખા. અહીંયા આકૃતિ દોરો. હવે સાધ્ય સ્ટેપ નંબર 2 ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર
સ્ટેપ નંબર 3 આકૃતિ દોરો. સ્ટેપ નંબર 4 સાબિતી. સાબિતીની અંદર એ જો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર હોય તો પ્રમેય 6.6 અનુસાર ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર નો ગુણોત્તર બરાબર એબી અપન પીક્યુ નો વર્ગ બરાબર બીસી અપન ક્યુઆર નો વર્ગ બરાબર સીએ અપન આરપી નો વર્ગ. પરિણામ નંબર 1. બી હવે કે છે એબીસી બરાબર પીક્યુઆર. એબીસી બરાબર પીક્યુઆર તો બાજુઓનો ગુણોત્તર એક જ હોય, કારણ કે આ બાજુઓનું માપ સરખું હોય એટલે 4 હોય તો 4/4 તો જવાબ એક જ આવે. બરાબર. તો એબીસી બરાબર પીક્યુઆર હોવાથી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર નો ગુણોત્તર બરાબર જવાબ આવશે 1, જેને આપણે પરિણામ નંબર 2 કહીશું. સ્ટેપ નંબર સી પરિણામ 1 અને 2 પરથી આપણે એવું કહી શકીએ એબીસી અને પીક્યુઆર બંને બાજુ છે એટલે ડાબી બાજુ અને જમણી બાજુ, એટલે આપણે જમણી બાજુ સરખી કરવાની છે. તો એબી અપન પીક્યુ નો વર્ગ બરાબર બીસી અપન ક્યુઆર નો વર્ગ બરાબર સી અપન આરપી નો વર્ગ બરાબર 1. હવે અહીંયા બંને બાજુ વર્ગમૂળ લેતા તો બંને બાજુ વર્ગમૂળ લો તો એનાથી શું થશે એબી અપન પીક્યુ બરાબર બીસી અપન ક્યુઆર બરાબર સીએ અપન આરપી બરાબર 1 નો વર્ગ. 1 નો વર્ગ તો એટલે 1 નું વર્ગમૂળ 1 જ થશે ને. વિશાલ જો તો કોઈ પડ્યું બાર. તો હવે આ દરેકને એટલે એબી અપન પીક્યુ ને પણ એક જોડે, એબી અપન પીક્યુ બરાબર 1 તો આ ક્રોસ થશે એટલે એબી બરાબર પીક્યુ થઈ જશે. એવી રીતે બીસી અપન ક્યુઆર બરાબર 1 તો આપણે જે પેલું ચોકડી ગુણાકારમાં કરતા હતા x ને પણ એક જોડે અને y ને પણ એક જોડે, તો અહીંયા પણ એ જ વસ્તુ કરવાની છે. અને CA અપન RP બરાબર 1 તો એના પણ ક્રોસ ગુણાકાર થતા તમને AB બરાબર PQ, BC બરાબર QR અને CA બરાબર RP મળે. હવે જે ત્રિકોણની અનુરૂપ ત્રિકોણની બંને બાજુઓના માપ સરખા હોય તો સ્ટેપ નંબર ડી એટલે આ જે આપણું સ્ટેપ છે એ સ્ટેપ અહીંયા માટે છે. બરાબર છે. તો એકરૂપતાની બાબા શરત મુજબ તમે કહી શકો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ એકરૂપ છે. આ બે લીટીને અળસ્યું એ એકરૂપતાની નિશાની છે. દાખલો નંબર 5. દાખલા નંબર 5 એની રકમ છે DE અને F અનુક્રમે ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુઓ છે. હવે આ મધ્ય બિંદુઓ છે તો 9મા ધોરણમાં આપણે મધ્ય બિંદુ પ્રમેય વિશે ભણી ગયા છે. તો આ મધ્ય બિંદુ એટલે વેધ, લંબ, મધ્યગા અને હવે આવ્યું મધ્ય બિંદુ. બરાબર છે. અને મધ્ય બિંદુ દ્વારા આવશે મધ્ય કેન્દ્ર, એ પણ આવશે. બરાબર. તો ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. આ મધ્ય બિંદુ હોય તો બે ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તમારે શોધવાનો છે. અહીંયા આકૃતિ આપેલ નથી તો આપણે આકૃતિ દોરવાની છે. આકૃતિ દોરો. તો દોરો. તમને જે કીધું છે કે એક ત્રિકોણ લો, ત્રિકોણ ABC, એમાં AB નું મધ્ય બિંદુ D, BC નું મધ્ય બિંદુ E અને AC નું મધ્ય બિંદુ F છે.
બરાબર. આ DEF ને જોડતા તમને બે ત્રિકોણ મળે છે. એક ત્રિકોણ નાનો અને એક ત્રિકોણ મોટો. હવે આ વચ્ચે વાળો જે ત્રિકોણ છે ને, વચ્ચે વાળો ત્રિકોણ, એને તમે આમ ફેરવી અને અહીંયા બાજુમાં મૂકી દો. D E અને F નાનો ત્રિકોણ. બરાબર કે નહીં ફેરવવો? નથી ફેરવ્યો. આ લોકોએ ફેરવ્યો નથી એટલે આપણે પણ ફેરવવાનો નહીં. સ્ટેપ નંબર 2. તો ત્રિકોણ ABC માં DEF અનુક્રમે AB, BC અને CA ના મધ્ય બિંદુઓ છે. આ મધ્ય બિંદુઓ છે એના દ્વારા શું થશે? તો કે સ્ટેપ નંબર 3, આથી EF એટલે આ બાજુ એ AB ને સમાંતર થશે. DE જે છે, DE એટલે આ બાજુ એ AC ને સમાંતર થશે. બરાબર. અને આ EF જે છે, EF એ AB ને અને DE એ AC ને સમાંતર. પછી કે છે આ EF જે છે, આ EF એ AD ને પણ સમાંતર છે. એટલે આખાને પણ સમાંતર છે અને આટલા ભાગને પણ સમાંતર છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ બને અંદરની સાઈડે. બરાબર. અને DE સમાંતર AF એટલે આ DE છે એ આને સમાંતર બનશે. જો આ રહ્યો, આ આને. બરાબર. તો એનાથી તમને બન્યો અંદરનો ચતુષ્કોણ. એટલે આ ચતુષ્કોણ બન્યો તમારો. માટે ADEF એ સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો. બરાબર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો ખૂણો A બરાબર ત્રિકોણ DEF. એટલે ખૂણો A બરાબર ખૂણો E સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા. એટલે આ ખૂણાની વાત કરી અને આ ખૂણાની વાત કરી. આ સામસામેના ખૂણા. બરાબર. સ્ટેપ નંબર 4. એ જ રીતે આપણે સાબિત કરીએ કે ખૂણો B. હવે અહીં આગળ તમને ત્રિકોણ DEF આપેલું છે પણ આપણે એને ખૂણો DEF કહેવાનું. કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે એટલે સાઈડમાં લખી રાખવાના, કારણ કે અહીંયા જો ખૂણો આવ્યો છે. બરાબર. તો ખૂણો B બરાબર ખૂણો EFD. હવે આ પ્રમાણે સાબિત કરવાનું છે. આ લોકોએ જે આ કર્યું ને એ પ્રમાણે આ B ખૂણો પણ આના જેટલો છે એ સાબિત કરવાનું છે. તો B ખૂણો મારે સાબિત કરવો હશે તો મારે કયો ચતુષ્કોણ લેવો પડશે? તો આ બાજુનો ચતુષ્કોણ લેવો પડશે. આને સમાંતર આને અનુરૂપ આ. બરાબર. તો આ બાજુનો જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણ મારે લેવો પડશે. બરાબર. તો એના માટે હું શું કરીશ? આ સાબિત કરવા માટે તો એટલે ચોથું નંબરનું જે છે, ચોથું, એને હું સાબિત કરું છું. તો અહીંયા પહેલામાં આપણે શું કીધું? તો કે EF સમાંતર AB. EF સમાંતર AB. તો અહીંયા આપણે શું કહીશું? DE સમાંતર AC. DE સમાંતર AC અને
ખૂણો એ સાબિત કરવા માટે આ બે લીધા, તો ખૂણો બી સાબિત કરવા માટે આ બે લેવા પડે. તો DE એ AC ને અને બીજું કયું છે એટલે EF આને અને આ આને, તો EF એ આને, બરાબર. તો EF સમાંતર AB, તો આનું અડધું અડધું કરીએ તો પણ થાય, તો DE સમાંતર આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો લેવાનો છે, અહીંયા આગળ આ લઈએ, BEFD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. તો BEFD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એમાં ખૂણો B અને ખૂણો F એ સામસામેના ખૂણા છે, બરાબર. B અને F સામસામેના ખૂણા છે. તો અહીંયા આ DF સમાંતર BC અને EF સમાંતર AB, બરાબર. તો DF સમાંતર BE અને EF સમાંતર આ BD, બરાબર. એટલે આ અહીંયા આગળ આ ચતુષ્કોણ માટે તમારે આ લાઈન અને આ લાઈન લેવાની છે, બરાબર. એવી જ રીતે C એટલે આ બાજુનું વાત થઈ, તો આ બાજુ માટે તમારે આ ઉપરની લેવાની છે અને આ DE લેવાની છે, બરાબર. આ C માટે અહીંયા ત્રીજું છે ને, ખૂણો C બરાબર ખૂણો D, બરાબર. એટલે ખૂણો C બરાબર ખૂણો D, આને પણ સરખું, તો એ પણ આ જ રીતે આપણે આગળ વધવાનું છે. એના માટે ચતુષ્કોણ કયો બનશે, તો કે CFDE, બરાબર. તો એને અહીંયા ત્રીજું એટલે નંબર 5, આમ તો 4 માં A અને 4 માં B એ રીતે તમે કરી શકો, બરાબર. આ ચતુષ્કોણ બનાવવા માટે આપણે બરાબર DE અને DF એ રીતે લેવાના રહેશે, બરાબર. તો એ રીતે અહીંયા લખવાનું, એને પણ આ જ રીતે લખવાનું. તો આ જે 1 2 ને 3 ખૂણા સમાન છે એવું આપણે લખવું હોય તો એને 3 ભાગમાં કરીને પછી આ A B અને C એની નીચે લખીએ તો ચાલે ને, બરાબર. તો સ્ટેપ નંબર 5. તો આ ખૂણાઓ સમાન છે, તો હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ EFD માં ખૂણો A બરાબર ખૂણો E, A ની સામે E, B બરાબર ખૂણો F અને C બરાબર ખૂણો D. તો સમરૂપતાની ખુ શરત મુજબ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ EFD થાય, બરાબર. તો અહીંયા શું કરવાનું, આ ત્રિકોણને આમ ફેરવી દેવાનું. આ સમરૂપ ત્રિકોણ બનાવવો હોય તો EFD એટલે આ ત્રિકોણ નાનો જે અંદરનો છે એને કાપીને આમ બહાર મૂકી દઈશું ને, તો A ને સમાંતર E, B ને સમાંતર F અને
એટલે બી ને સમરૂપ કયો ખૂણો કોને અનુરૂપ છે એ અનુરૂપ ખૂણા. તો તમારો ત્રિકોણ આમ ફેરવી નાખો, આને અંદરથી કાપીને આમ ઊભો કરી દો તો આ રીતે બનશે. બરાબર. તો હવે બંને ત્રિકોણનો ક્ષેત્રફળ નો ગુણોત્તર. તો ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર એની બાજુઓ EF અપન AB. EF અપન AB નો એટલે આ બાજુ EF છે તો એની અનુરૂપ બાજુ AB છે, AB નો વર્ગ. બરાબર. એને તમે પરિણામ નંબર 1 કહો. સ્ટેપ નંબર 6. ત્રિકોણ ABC માં E અને F એ અનુક્રમે BC અને CA ના મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુ હોય તો EF બરાબર 1/2 AB. EF બરાબર 1/2 AB. પરિણામ નંબર 2. તો સ્ટેપ નંબર 7. પરિણામ 1 અને 2 પરથી એટલે આ EF અને AB છે, EF અને AB. તો EF બરાબર 1/2 AB. EF બરાબર 1/2 AB મૂકો. તો ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર 1/2 AB અપન AB નો વર્ગ. અહીંયા AB અને AB નીકળી જશે. બરાબર. તમારી પાસે રહેશે 1/2 નો વર્ગ. 1/2 નો વર્ગ અને 1/2 નો વર્ગ એટલે ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC નો ગુણોત્તર 1/4 1/4 થશે. સ્ટેપ નંબર 8. ત્રિકોણ DEF અને ત્રિકોણ DEF જેમ ત્રિકોણ ABC એના ગુણોત્તર 1/4 થશે. બરાબર. તો આ રીતે તમારા દાખલા આગળ વધવાના છે. 1 2 3 અને 4. કેટલી મિનિટ થઈ? 28 થઈ ને? તો નહીં થાય. ચલો આ એક દાખલો આવી જશે હજી કદાચ. છઠ્ઠો દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની રકમ છે સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની અનુરૂપ મધ્યગાના ગુણોત્તરના વર્ગ બરાબર છે. હવે આ જે બધા છે ને મધ્ય બિંદુઓ વાળું, મધ્યગા વાળું ત્રિકોણો એકરૂપ છે, આ બધા સમરૂપ ત્રિકોણના ગુણધર્મો છે. ખ્યાલ આવી ગયો? આ જે વિધાનો આપણે જે સાબિત કરીએ છે ને, આ બધા વિધાનો એ એકરૂપ ત્રિકોણના ગુણધર્મો છે. અને આ બધા વિધાનો આપણે જે સાબિત કરીએ છે ને એ વિધાનો તમને પરીક્ષામાં 2 માર્ક 3 માર્ક એવી રીતે પણ પૂછી શકે દાખલામાં. અને આ જ વસ્તુને પ્રમેય તરીકે પણ પૂછી શકે. પ્રમેયની જ આખી મેથડ છે. પ્રમેય તરીકે પણ પૂછી શકે. પણ પ્યોર પ્રમેય તરીકે તમને જે પૂછવાના છે એ તો પેલા 7 જ પૂછવાના છે. પણ આ તમને પૂછી શકે છે એ રીતે. બરાબર. તો ઉકેલ સ્ટેપ નંબર 1. પક્ષ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ સમરૂપ ત્રિકોણો છે. AD અને PM અનુક્રમે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની મધ્યગાઓ છે. અનુરૂપ મધ્યગાઓ. સ્ટેપ નંબર 2. સાધ્ય ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર AD અપન PM એ એની મધ્યગા છે એના વર્ગ બરાબર હોય છે એવું કહે છે. સ્ટેપ નંબર 3. આકૃતિ દોરો. આકૃતિ અહીંયા આપેલી છે તમને. ABC અને PQR એમાં AD મધ્યગા છે અને મધ્યગા દ્વારા
પાયાના બે સરખા ભાગ થાય છે એવું આપણને ખબર છે. સ્ટેપ નંબર 4 સાબિતી. અને સાબિતીમાં એ ત્રિકોણ એબીસી માં એડી મધ્યગા છે. એડી મધ્યગા હોવાથી બીસી ના બે ભાગ થાય, આખા બીસી ના બે ભાગ થાય, તો બીડી બરાબર 1/2 બીસી. અને ત્રિકોણ પીક્યુઆર માં પીએમ મધ્યગા છે, તો એનાથી ક્યુએમ બરાબર 1/2 ક્યુઆર આવું થશે. સ્ટેપ નંબર બી. તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર હોય તો ખૂણો બી અને ખૂણો ક્યુ, એટલે આ બી ખૂણો અને ક્યુ ખૂણો એ બંને સરખા થાય અને બાજુઓ AB અને PQ અને આખી આ BC અને QR, BC અને QR એ પણ સરખી થાય. બાજુઓનો ગુણોત્તર AB/PQ અને BC/QR સરખા થાય. તો માટે ખૂણો ABD, હવે નાના ત્રિકોણ, આખા ત્રિકોણ માટેનો ખૂણો B ને Q સરખા હોય તો ખૂણો ABD એટલે આ નાના ત્રિકોણ માટે મધ્યગાથી રચાતો ત્રિકોણ, બરાબર. તો આ મધ્યગાથી રચાતા ત્રિકોણ ABD માટે ત્રિકોણ PQM, તો ABD અને PQM પણ સરખા થાય. તો આ ત્રિકોણ માટેની અનુરૂપ બાજુઓ એટલે AB/PQ બરાબર આ BD, નાનો BD અને અહીંયા QM, BD/QM, બરાબર છે. સ્ટેપ નંબર સી. આથી બાખુબા શરત પ્રમાણે, બરાબર, કારણ કે બે બાજુ અને અંતર્ગત ખૂણો, બે બાજુ અને એની અંતર્ગત ખૂણો, વચ્ચેનો ખૂણો, તો બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ PQM, એટલે આ જે હાઇલાઇટ કરેલા ત્રિકોણ છે એ બંને સમરૂપ હોય. હવે જો એ બંને સમરૂપ હોય તો AB/PQ બરાબર AD/PM, કારણ કે આ AD અને PM એ પણ સરખા થાય, બરાબર છે. તો એને આપણે પરિણામ નંબર A કહીશું. સ્ટેપ નંબર ડી. તો હવે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR માં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર AB/PQ, AB/PQ નો વર્ગ. તો આ AB/PQ ની જગ્યાએ તમે AD/PM પણ લખી શકો. આ AB/PQ ની જગ્યાએ તમે BD/QM પણ લખી શકો અને AB/PQ ની જગ્યાએ તમે BC/QR પણ લખી શકો, બરાબર. તો પરિણામ 1 ઉપરથી આપણે AB ની જગ્યાએ AD/PM લખ્યું, બરાબર. આ આપણો જવાબ અહીંયા સાબિત થઈ ગયો. મિનિટ્સ 33.